શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં કડવા 11માંથી લઈને કડવું 20 સુધીનો પાઠ કરીશું. કડવું 11મું. રાગ ઢાળ. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક. અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્ર નામી નારકમાં બાઈ તારો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ય અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેષ. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રને તે સૌભાગ્ય ભોગવે તેહ. વૈશાખ સુદ તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ઘોર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર. હવે બાણાસુરની સીગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાગ સામગ્રીની ચાલ. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાડીને કર્યું જાક જમાણ. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતરે થયો પ્રાતકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. બાણાસુર ત્યારે ચંડારણી વળતી વેદે સાંભળીએ રાય. તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતો વેદે સાંભળ રે ચંડારણી નાર. સાચું રે બોલીને કામની નહીતર મારું ઠાર બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વેદે સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર. પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કોઈ છોરું નહીં સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. રાગ આશાવરી. ચંડાળ તો કાંઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી ન નાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહે કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કેતન. આઠમો ચંડાળ તેને કહીએ પરદારશું મન. નવમો ચંડાળ તેને કહીએ જેણે હણે તનિયા કેતન. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14મું. રાગ આશાવરી. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મતણા જોનારા. પૂર્વે રાજા તું તો કહેવે વૈશ્યતણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરતા તું તો બેઠો તો તે સાંભળજે ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક તારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાતરે. તુજને પુત્ર વાલો નથી માટે તું વાંચ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. રાગ ઢાળ. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય.
બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ કઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, સાણા જોશી તેડિયા એની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળો ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર, તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછી રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું. રાગ ધનાશ્રી. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામસો દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા, સુખદેવ કહો સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠી બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુરજીનું નામ, કન્યા કહે દુઃખ કા કરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવો ભૂપની પેર, તેણે સામે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવારીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન, પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય, વાયુ દ્વારા તેણે રુધ્યાને રુધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂરી ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચઢું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળુઆ હરિપ્રધાન, આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનને તેનું પરાક્રમ કોઈ પીંછે નહીં, સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. રાગ સાખી. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહી છળ વડે પર્વત કોરાય, જો અબડા રૂઠી જે કરે દેવથી નવ કળાય, મણિધર નારીને ઋષિકુલ નદી નૃપને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. રાગ ઢાળ. નગર થકી એક જોજન રાજાએ મહેલે રચાવ્યો શાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મર્તક મણી મોતીએ જડ્યા માહે પિરોજાના ઘાટ, હૈસાડા ગજસાડા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય, 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી ચોલોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. રાગ ઢાળ. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુર ધામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડ હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ગોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરી પ્રીતે મંગળ ગાય રે, જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે.
કડવું 18મું રાગ સામેરી જોબનિયું વાદ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાને જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ મારા જોબનિયાના દહાડા 4 છે રે લોલ નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ કડવું 19મું રાગ આશાવરી 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7 પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9 એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાક મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે કડવું 20મું રાગ આશાવરી ચિત્રલેખા એણી પેરે બોલી સાંભળ સૈયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો બાપ તારે કાજે પરણાવે છેદન રાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું ગેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર